નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કરણ મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું અને અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ હોય છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી ખાસ જાણીશું. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. જી, વાત કરીએ આવતીકાલના પંચાંગની. આપણે આવતીકાલે તારીખ છે 18 જાન્યુઆરી 2025, 18/1/2025ની તારીખ છે અને શનિવારનો દિવસ છે. આવતીકાલે તિથિ છે તે વિક્રમ સંવત 2081, પોષ વદ પાંચમની તિથિ છે. આવતીકાલની ચંદ્ર રાશિ જે કહેવામાં આવે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તે આવતીકાલની જે ચંદ્ર રાશિ છે તે છે સિંહ. જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થતા હોય તે આવતીકાલે નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની, જે બપોરે 2:53 સુધી રહેશે. આવતીકાલે યોગ છે શોભન, જે સવારે 1:10 સુધી રહેશે. આવતીકાલે કરણ છે કૌલવ, જે સાંજે 6:32 સુધી રહેશે. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. જી, આવતીકાલના દિન વિશેષની આપણે વાત કરીએ તો આવતીકાલે સર્વે જે પણ જાતકો છે, જે તે દર્શકો છે, આપણે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. આવતીકાલે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરશો. પાંચમની સમાપ્તિ પણ છે સાથે સાથે, જે સવારે 7:29 સુધી રહેશે, 19 જાન્યુઆરીના દિવસ સુધીની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. વાત કરીએ આવતીકાલના દિવસના શુભ ચોઘડિયાઓની કે આવતીકાલે દિવસે જે સારા ચોઘડિયાઓ છે કે જે દર્શક મિત્રોને સારા કોઈ પણ કાર્યો છે, પોતાના ધાર્મિક કાર્યો છે તે શરૂ કરવા હોય તો કયા ચોઘડિયામાં કરવા. તો આવતીકાલનું સૌ પ્રથમ જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે સવારે 8:44 શરૂ થઈને 10:06 સુધી રહેશે. આવતીકાલનું બીજું જે સારું ચોઘડિયું છે દિવસનું તે છે લાભ, જે બપોરે 2:11 શરૂ થઈને 3:33 સુધી રહેશે. અને ત્રીજું અને આવતીકાલના દિવસનું આખરી જે સારું ચોઘડિયું છે કે જેમાં તમારે તમારા કોઈ પણ સારા કાર્યો શરૂ કરવા હોય તો કરી શકો છો, તે છે અમૃત, જે 3:33 શરૂ થઈને 4:55 સુધી રહેશે. આપણે વાત કરીએ આવતીકાલના રાત્રિના સારા ચોઘડિયાઓની કે રાત્રે તમારે કોઈ પણ સારા કાર્યો કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, કોઈ પણ ધાર્મિક કાર્યો કરવા છે, તો આવતીકાલે રાતનું જે સૌ પ્રથમ સારું ચોઘડિયું છે તે છે લાભ, જે સાંજે 6:17 શરૂ થઈને 7:55 સુધી રહેશે. આવતીકાલનું રાત્રિનું બીજું જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે રાત્રે 9:33 શરૂ થઈને 11:11 સુધી રહેશે. અને આવતીકાલના રાત્રિનું જે આખરી સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 11:11 શરૂ થઈને 12:50 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. જેમ કે ગઈકાલે તમે કુંડળીના પહેલા ભવનનું મહત્વ સમજાવ્યું છે. આગળ પણ કાર્યક્રમમાં આપણે 12 ભવન છે તેનું મહત્વ સમજીશું. આજે સૌપ્રથમ તો દર્શક મિત્રોને આ કુંડળીનું બીજું ભવન છે તેનું મહત્વ શું છે તેને લઈને માહિતી આપો. જી, આપણે જે રીતે મેં કહ્યું હતું, કુંડળીમાં ટોટલ 12 ભવન હોય છે. તો આજે આપણે બીજા ભવનની જો વાત કરીએ કે જે ડાબી બાજુમાં ઉપરની સાઈડે જે દ્વિતીય ભવન જે આવેલું છે તે ધનેશનું ભવન કહેવાય છે, કે સંપત્તિ અને ધનના માટેનું ભવન કહેવાય છે. જે આ ભવનમાં જે તે સારી રાશિઓ હોય તેવા વ્યક્તિને સંપત્તિ, આ જે ભવન જે છે તે સંપત્તિ, પરિવાર અને ધન દર્શાવે છે. આ ભવન જે તે જાતકના જીવનના નૈતિક મૂલ્યો, આર્થિક સ્થિતિ અને સ્વરૂપના માટે જવાબદાર છે. તેના સાથે સાથે આ ભવન દર્શાવે છે કે વ્યક્તિ પૈસા કેવી રીતે કમાય છે, રૂપિયા કેવી રીતે કમાય છે. આ જે ભવન છે તેનો જે કારક ગ્રહ છે કે સારો જે મુખ્ય ગ્રહ છે તે છે શુક્ર, જે ધન,
સાંસ્કૃતિક મૂલ્યો, માતૃભાષા અને આહલાદને દર્શાવે છે. આ સાથે સાથે શોખ અને સુવિધાઓના માટે પણ આ ભવન પ્રેમ દર્શાવી જાય છે. આ ભવન એ પણ જણાવી જાય છે કે વ્યક્તિની વાણી કેવી છે, તે કેવી રીતે બોલે છે, તેનો વાત કરવાનો અંદાજ કેવો છે, તે પણ આ ભવન ઉપરથી જાણી શકાય છે. આ ભવન ઉપરથી જે તે દર્શકના કે જે તે જાતકોના પ્રારંભિક જીવનમાં કે પરિવારના સાથેના સંબંધો જે છે, કુટુંબના તેમના મૂલ્યો જે છે તે જાણી શકાય તેમ છે. તેમની આર્થિક પ્રગતિ કેવી રીતે થઈ શકશે, કે તેમની આર્થિક સ્થિતિ કેવી રહેશે, કે તેમના કમાણી કરવાના સાધનો, ધનની વૃદ્ધિ કે આર્થિક સુરક્ષા જે છે તે દર્શાવે છે. એ વ્યક્તિનું ખાન પાનના માટે પણ આ ભવન જવાબદાર છે. કુટુંબના તરફથી મળેલી સંપત્તિ કે વિરાસતમાં મળેલી જે સંપત્તિ જે છે કે જે વારસો મળી રહ્યો છે આપણને, તે પણ આ ભવન દર્શાવી જાય છે. જીવનમાં શારીરિક તથા માનસિક સુરક્ષા પ્રદાન કરતું ભવન છે આવી રહ્યું. સુરક્ષા અને જીવનની આડકતરીઓ જે જરૂરિયાતો હોય તે પૂરી થશે કે નહીં થાય, કે આડકતરી જરૂરિયાતો કેવી રીતેની હોઈ શકે છે જે તે માણસની, તે આ ભવન પરથી આપણે જાણી શકાય છે. દાખલા તરીકે જો કોઈ પણ જાતકનો ગુરુ કે શુક્ર આ ઘરમાં જો સારા સ્થાન ઉપર હોય અને સારી ડિગ્રીએ બેઠેલો હોય તો નાણાકીય સમૃદ્ધિ એરિયે સૂચવી જાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે સૌપ્રથમ મેષ રાશિના જાતકોની, કે મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈથી શરૂ થાય છે, તો મેષ રાશિના જાતકો આવતીકાલે ઋણથી તમે મુક્ત થશો. કોઈનું પણ તમારું ઋણ હોય, કોઈનું પણ તમારા ઉપર, તો તેનાથી તમે મુક્ત થઈ શકો તેમ છો. મિત્રોને કાર્યમાં તમને સહયોગ મળશે. તમારું કોઈ પણ કાર્ય અટવાયેલું હોય કે તમને કોઈની પણ જરૂર હોય તો તમારા મિત્રો જે છે તે તમને અચૂક સહયોગ આપશે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારે તમારા થોડા બજેટની કે થોડી તમારી આર્થિક સ્થિતિની સંભાળ રાખવી પડશે. તમારી જે તે આર્થિક સ્થિતિ હોય, જે તે બજેટ હોય તે પ્રમાણે જ ખરીદી કરવાની. આવતીકાલે મેષ રાશિના જાતકો દિવસની શરૂઆત થવાના સાથે જ તમારે બિનજરૂરી દોડધામ થઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 2. ત્યારબાદ વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની, કે વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉથી શરૂ થાય છે, તો વૃષભ રાશિના જાતકો સ્વાસ્થ્યનું તમારે આવતીકાલે ખૂબ જ ધ્યાન રાખવું, કે તમારું સ્વાસ્થ્યમાં તમને કોઈ પણ તકલીફ ન પડે, કે તમારી તબિયત લથડી ન જાય. આવતીકાલે ઋતુના પ્રમાણેનો આહાર લેવો તમારે, કે જેમ તમારે ઠંડા પીણા કે ઠંડુ કોઈ પણ ખાવાનું છે તે તમે જો નહીં લો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. આવતીકાલે તમારું ઘરેલું જીવન જે છે તે ખૂબ જ સફળ રહેશે. આવતીકાલે જે તે તમારું કાર્યક્ષેત્ર છે, કે તમે નોકરી કરો છો કે વ્યવસાય કરો છો, તમારા કાર્યક્ષેત્રમાં તમને ભારે વ્યસ્તતા જોવા મળી શકે તેમ છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 1. ત્યારબાદ વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની, કે મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગથી શરૂ થાય છે, તો મિથુન રાશિના જાતકો તમે આવતીકાલે બીજાની વાતો જે છે તે દિલ પર ન લેતા. આવતીકાલે રાજકીય ષડયંત્રમાં તમે ફસાઈ શકો તેમ છો, તો તેનું ખૂબ જ તકેદારી રાખવી કે તમે રાજકીય કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં ફસાઈ ન જાઓ અને તેમાંથી તમે નીકળી કેવી રીતે શકો તેની પર તકેદારી રાખવી. તમારો આવતીકાલે સમય બગાડશો નહીં, સમયની ખૂબ જ કિંમત કરશો. તમારો સમય કોઈ પણ ખોટી રીતે વેડફાઈને કોઈ પણ જગ્યાએ વધારે તમે સમય બગાડતા નહીં. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમને કોઈ પણ જે તે તમને ચિંતા હશે નાની કે મોટી, તેમાંથી તમને મુક્તિ મળશે, તમારી ચિંતા ઓછી થશે. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે નીલો અને શુભ નંબર છે 7. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હથી શરૂ થાય છે, તો કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા જે વૈવાહિક સંબંધો જે છે તમારા એ મધુર રહેશે, ખૂબ જ સારા રહેશે, મીઠા રહેશે એકદમ. કર્ક રાશિના જાતકો આવતીકાલે જે તે પરિણામ તમારું આવશે તે ખૂબ જ સકારાત્મક રહેશે, ખૂબ જ સારું પરિણામ આવી શકે તેમ છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારે સંભાળવું કે તમારી આવક કરતાં તમારો ખર્ચ વધી ન જાય, તો તમારો ખર્ચ જે છે જે તે તમારું બજેટ હોય, જે તે તમારી આવક હોય તેને અંદર જ કરવો, કે તમારા ખર્ચ ઉપર થોડો અંકુશ રાખવો તમારે. કર્ક રાશિના જાતકો જિદ્દી અને અહંકારી કાલે ન બનતા. તમને
કોઈ પણ પ્રકારના તમે કોઈ પણ મુશ્કેલીમાં તમે મુકાઈ જાઓ તેવું ન થાય. તેના કારણે કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની કે સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારી સમસ્યાઓને તમે શાંતિથી ઉકેલજો. કોઈ પણ વસ્તુમાં જલ્દબાજી કરતા નહીં અને કોઈ પણ સમસ્યામાં તમે મુકાવો તો શાંતિથી વિચારજો અને શાંતિથી તેનો ઉકેલો લાવજો. સિંહ રાશિના જાતકો આવતીકાલે જે તે ભાગીદારીનો વ્યવસાય કરી રહ્યા છો તે તમને નફાકારક રહેશે કે જે તમારા માટે સારું રહેશે. ભાગીદારીનો કોઈ પણ વ્યવસાય તમે કરતા હશો ત્યાંથી તમને આવક થોડી વધશે, નફો વધશે. સિંહ રાશિના જાતકો તમારા સંબંધોમાં ધીરજ રાખવી થોડી. તમારા સંબંધમાં કોઈ પણ જગ્યાએ કટાક્ષ ન આવે તેવું ન કરવું, ધીરજ રાખવો. આવતીકાલે સિંહ રાશિના જાતકો જમીન મકાન વગેરેની જે તે ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તેમને આવતીકાલે જમીન મકાનની ખરીદી થઈ શકે તેમ છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કન્યા રાશિના જાતકોની. તો કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો ધાર્મિક સ્થળની આવતીકાલે તમને મુલાકાત થઈ શકે છે. કોઈ પણ મંદિર છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ છે જ્યાં તમે જવાનું ઈચ્છતા હો તેની તમને મુલાકાત થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો વેપારમાં નક્કર અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો તમારે લેવા પડશે. તે તમારે ચોકસાઈ ભર્યા લેવા. કન્યા રાશિના જાતકો તમારું જે વિવાહિત જીવન જે છે તે મધુર રહેશે, ખૂબ જ મીઠું રહેશે, ખૂબ જ સારું રહેશે વિવાહિક જીવન તમારું. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારી યાત્રાઓ પરેશાની રહિતની રહેશે કે તમને કોઈ પણ તમે યાત્રા કરતા હો તો તમને કોઈ પણ પરેશાની કે મુશ્કેલી પડશે નહીં તે યાત્રામાં. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી જી ભાઈ બોલો. 2/10/1995. જી સમય બપોરના 2:27. જી જન્મ સ્થળ છે મુંબઈ. જી એમને નોકરી, સરકારી નોકરી માટે પૂછ્યું. જી જી જે પ્રમાણે અહીંયા તેમની કુંડળી બની રહી છે હું જોઈ શકું છું. તેમને તે જે નોકરી માટેનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં અચૂકથી થોડી ઘણી અડચણ આવતી હશે, જેનું કારણ છે તેમનો શનિ અને કેતુ એક સાથે બેઠેલા છે ત્રીજા ભવનમાં. તો તેના માટે તેમણે ખૂબ જ તકેદારી રાખવી પડશે. તેમણે તેના માટે જો શનિવારના દિવસે એક તલનું તેલ લઈને અને તેમાં થોડા કાળા તલ નાખશો અને શનિ મહારાજને તેમના મંદિરે જઈને ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરીને જો અર્પણ કરશો તો તેનાથી તમને અચૂકથી ફાયદો જણાશે અને તમને ધાર્યું પરિણામ મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. હા, જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 95. જી જન્મ સમય છે બપોરે 12:15 વાગે. જી જન્મ સ્થળ છે અમરેલી. જી હા, એના લગ્ન યોગ ક્યારે છે અને અરેન્જ મેરેજ થશે કે કેમ? જી જી જે રીતે તેમની કુંડળી બની રહી છે તેમના બીજા ભવમાં છે ત્યાં મંગળ બેઠેલો છે. બીજા ભવનમાં મંગળ બેઠેલો છે. ત્રીજા ભવનમાં શનિ અને કેતુ સાથે રહેલા છે, જેના કારણે તેમના લગ્ન થોડા વિલંબાય તેમ છે. તેમ છતાં તે જો મંગળવારના દિવસે લાલ કલરની વસ્તુ ખાઈને કે મસૂરની દાળ છે કે સફરજન છે કે દાડમ છે, કોઈ પણ ફળ છે કે કોઈ પણ જાતનું ધાન્ય છે તે ખાઈને અને ત્યારબાદ જો ઉપવાસ કરશે, એક સમય તે ખાવાનો અને ત્યારબાદ જો ઉપવાસ કરશે તથા કોઈ પણ લાલ કપડાનું દાન કરશો તો અચૂકથી તેનું નિવારણ આવશે અને ઝડપથી લગ્ન થઈ શકશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, સૌમિલ વાત કરું અમદાવાદ. જી બોલો. મને મારા માટે સ્વાસ્થ્ય બાબતે. જી ડેટ ઓફ બર્થ મારી 25/11/1990 છે. જી જન્મસ્થળ અમદાવાદ, ગુજરાત. જી જન્મ સમય. મારો પ્રશ્ન એ છે, જન્મ સમય 5:50 સાંજે. જી મારો પ્રશ્ન એ છે કે મારા લગ્ન ક્યારે થશે અને લવ મેરેજ થશે કે નહીં,
અને મેરેજ પછીની લાઈફ કેવી છે કઈ રાશિ છોકરી જો લગ્ન થયું છે? જી જી, લગ્ન તમારા જે છે લવ મેરેજ તમારા પૂરેપૂરું રહેલું છે, તમારા લવ મેરેજ થવાનું કે જે તમારું જે છે લગ્નના સ્થાને શુક્ર બેઠેલો છે, કે જે શુક્ર જે છે તે લક્ષ્મીજીને ને દર્શાવે છે. તમારા લગ્ન લવ મેરેજ થવાના જે છે દેખાઈ રહ્યું છે. તમારા લવ મેરેજ નજીકના ભવિષ્યમાં તમારા થઈ જશે તેવું પણ જણાઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. રાતના 12 વાગે. હેલો. જી બેન, જન્મ તારીખ બોલો. 17/7/90. જી, જન્મ સમય. રાતના 12 વાગે. જી 12 વાગે. અને દિયોદર સ્થળ. જી લગ્નના યોગ ક્યારે? જી જી, આપના જે રીતે તમારી કુંડળી બની રહી છે બેન, આમાં લગ્નના યોગ જે છે તે ખૂબ જ નજીક જણાઈ રહ્યા છે કે આવનારા એકાદ વર્ષમાં તેમના લગ્નના યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે કે 2025ના અંત સુધીમાં કે 2026ની શરૂઆતમાં તેમના લગ્ન જરૂરથી થશે. તેમને સારા જીવનસાથીને મેળવવા માટે જો તે ગુરુવારના દિવસે, કે તેમનો ગુરુ જે છે તે થોડો નબળો છે, ગુરુવારના દિવસે જો પીળી વસ્તુનું દાન કરીને અથવા તો પીળી વસ્તુ કે જે પીળા કલરનો કોઈ પણ ધાન્ય છે કે પીળા કલરનું કોઈ પણ ફળ છે કે પીળો કલરનું કોઈ પણ કપડાં છે તેનું દાન કરીને જો તે ઉપવાસ કરશે તો તેમને અચૂકથી ફાયદો જોવા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, જી બેન બોલો. આ મારા બાબા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ. 2/7/2002 અને વાર રવિવાર છે. રવિવાર. જન્મ સમય. જન્મ સમય રાતે 7:45. જી, જન્મનું સ્થળ. એ ભરૂચ જિલ્લામાં છે, કુવાદર ગામ છે. જી બેન, પ્રશ્ન શું છે? આ મારા બાબાને નોકરીના યોગ છે મેડમ. જી બેન, જે રીતે અહીંયા તેમની તમારા જે પુત્ર છે તેમની જે કુંડળી બની રહી છે તે પ્રમાણે તેમની નોકરીમાં તેમને થોડી ઘણી અડચણો આવી શકે તેમ છે કે તે કોઈ પણ એક જગ્યા ઉપર ટકીને તેમને નોકરી નહીં થાય કે તેમને વારે ઘડીએ સ્થળાંતરિત પણ થવું પડે ભવિષ્યમાં તેવું દર્શાઈ રહ્યું છે. તેના માટે જો તે રાહુ યંત્ર જે આવે છે, રાહુ યંત્ર તેમના સાથે રાખશે તો, અને સાથે સાથે તે જો રોજ સવારે 11 વાર ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરશે તો તેમને અચૂકથી સારી નોકરી અને તેમને ધારેલી નોકરી મળી શકે તેમ છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. 16/10/2006 જી 8:40 AM. જી જન્મ સ્થળ અમરેલી, ગુજરાત. જી મારે સરકારી નોકરીનું ચાન્સીસ કેટલા છે ને સરકારી નોકરી મેળવવી હોય તો શું કરવું જોઈએ? જી, તમારા જે રીતેના ગ્રહો બની રહ્યા છે તે પ્રમાણે તમને સરકારી નોકરી મેળવવામાં થોડી ઘણી અડચણો આવશે કે થોડું તે જે છે સરકારી નોકરી મેળવવામાં તે વિલંબાશે કે તમને અત્યારે નહીં પરંતુ ભવિષ્યમાં મળશે. અત્યારે તમારા યોગ તેના માટે પ્રબળ નથી બની રહ્યા, પરંતુ જો તમે રાહુ જે છે રાહુ યંત્ર સાથે રાખશો, તમારો રાહુ જે છે તે બીજા ભવનમાં બેઠેલો છે, તેના માટે તમે જો રાહુ યંત્ર તમારી સાથે રાખશો તો પણ ફાયદો જણાશે. તેના સાથે સાથે જો સૂર્યનારાયણ ભગવાનને રોજ સવારે તૈયાર થઈને જો તાંબાના એક લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને ગુલાબની પાંખડી નાખીને સૂર્યનારાયણ ભગવાનને જો તમે અર્પણ કરશો તો અચૂકથી તમારા જે સરકારી નોકરી મળવાના જે ચાન્સીસ છે તે ખૂબ જ પ્રબળ બનશે અને તમને અચૂકથી ખૂબ જ ઝડપથી સરકારી નોકરી મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ છે. હેલો. હેલો. જી બોલો. હેલો, મારે મારા બેન માટે પૂછવું છે. જી એનો જન્મ તારીખ 3/10/86 છે. જી સાંજનો 7 વાગ્યાનો જન્મ છે. જી અને વડોદરા, સ્થળ વડોદરા. જી, પ્રશ્ન શું છે? હા, મારે સિસ્ટરનું લગ્ન ક્યારે થશે, એના યોગ ક્યારે બનશે? જી જી, તેમના જે લગ્ન જે છે તે તેમના ખૂબ જ પાછળ જે રીતે ઠેલાઈ રહ્યા છે તેમની કુંડળીના પ્રમાણે જણાઈ રહ્યું છે કે તેમનો કેતુ જે છે તે લગ્નના સ્થાને બેઠેલો છે અને સાથે સાથે તેની સામે જ રાહુ પણ ઉચ્ચના ભાવનો બેઠેલો છે.
તો જો તમે કેતુ કે રાહુ યંત્ર જેમના સાથે રાખશે કે રાહુ નિવારણની જે વિધિ આવે છે તે કરાવશો તો તેમના અચૂકથી ખૂબ જ ઝડપથી લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, જી બેન બોલો. જન્મ તારીખ 8/4/1995, જી કુકરવાડા જન્મ સ્થળ, જી જન્મ સમય બપોરે 3:30 વાગે. જી મેરેજ ક્યારે છે ને ભવિષ્ય કેવું છે? જી જી બેન, જે રીતે હું અહીંયા તમારી કુંડળી બની રહી છે અને હું જોઈ શકું છું તે પ્રમાણે લગ્નના યોગ જે છે તે આવનારા 1 વર્ષમાં કે આવનારા 1.5 વર્ષના અંદર ખૂબ જ પ્રબળ બની રહ્યા છે. 2026ના શરૂઆત સુધીમાં આપના લગ્ન અચૂકપણે થઈ શકે તેવું જણાઈ રહ્યું છે કે લગ્ન ન થાય તો તમારું સગપણ પણ કોઈ જગ્યાએ થઈ શકે તેમ છે, પરંતુ તે પણ ન વિલંબાય. તમારા 12મા સ્થાને મંગળ બેઠેલો છે, તે પણ ન વિલંબાય. તેના માટે જો તમે મંગળ દોષની જો વિધિ કરાવડાવી દેશો અથવા તો મંગળવારના દિવસે જો તમે ઉપવાસ રાખશો તો તેનાથી તમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈશું અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આગળ આપણે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે તથી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા તમને આવતીકાલે મળી શકે તેમ છે. તેની તમે જો કોઈ પણ જાતની ઉચ્ચ પદ કે પ્રતિષ્ઠાની કે તમારું કાર્ય કરવાનું સ્થળ છે ત્યાં પ્રમોશનની રાહ જોતા હો તો તમને અચૂકપણે તે મળી શકે તેમ છે. તમને વેપારમાં ભાગીદારી પણ થશે. તમારો જે તે વેપાર જે તમે કરતા હશો તેમાં તમારી ભાગીદારી જે હશે તે વધી શકે તેમ છે. તુલા રાશિના જાતકો તમારા બાકી રહેલા જે નાણાં જે છે જે કોઈ પણ જગ્યાએ અટવાઈ ગયેલા હોય તે તમને પાછા મળી શકે તેમ છે. તુલા રાશિના જાતકો તમારું કોઈ પણ કાર્ય છે, કોઈ પણ કામ છે તેમાં વિક્ષેપ આવી શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 4. ત્યારબાદ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. તો વૃશ્ચિક રાશિના જાતકો તમારા મહત્ત્વના કામમાં તમને સફળતા મળશે. તમારું કોઈ પણ મહત્ત્વનું કામ હોય કાલે તમે જો કરવાના હોય તો તેમાં તમને સફળતા મળી શકે તેવું જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જે તે વિદ્યાર્થીઓ હોય એમ અભ્યાસ માટે જે વિદેશ જવાનું વિચારતા હોય તેમના ખૂબ જ પ્રબળ યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમે અભ્યાસ માટે વિદેશ જઈ શકો તેમ છો. વૃશ્ચિક રાશિના જાતકો આપના ઘરમાં આવતીકાલે મહેમાનો આવી શકે તેમ છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોના અટવાયેલા જે તે કાર્ય હોય તે પૂર્ણ થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે બદામી અને શુભ અંક છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે ધન રાશિના જાતકોની કે ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને સમાજમાં લાભદાયક પદ મળી શકે તેમ છે. આવતીકાલે તમારા વેપારમાં ખંતથી કામ કરી શકો તેમ છો કે તમે વેપારમાં જે તે તમારો વેપાર હોય તો તેમાં તમે ખૂબ જ મહેનતથી ખૂબ જ ખંતથી કામ કરી શકો તેમ છો. ધન રાશિના જાતકો આવતીકાલે તમને માનસિક રીતે આમ શાંતિ જણાય. તમને માનસિક રીતે કોઈ પણ પ્રકારનું મગજ ઉપર વિચારો કે ટેન્શન રહેશે નહીં. ધન રાશિના જાતકો આવતીકાલે તમે જે તે મહેનત કરેલી હશે તેનું તમને સારું પરિણામ પણ મળી શકે તેમ છે. ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે ઓરેન્જ અને શુભ નંબર છે 7. ત્યારબાદ વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની. તો મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જથી શરૂ થાય છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે તેમ છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા સારા મિત્રોના સાથે તમને મુલાકાત થઈ શકે તેમ છે. તમારા જે જૂના મિત્રો હોય કે સારા મિત્રો હોય આવતીકાલે તમે તેમને ફરીથી મળી શકો તેમ છો. તેમના સાથે તમારી મુલાકાત પણ થઈ શકે તેમ છે. આવતીકાલે મકર રાશિના જાતકો અન્ય લોકો તમને ગેરમાર્ગે પણ દોરી જાય તેવું પણ થઈ શકે છે. તેની ખૂબ જ તકેદારી રાખવી કે કોઈ પણ તમને ગેરમાર્ગે ન દોરી જાય. મકર રાશિના જાતકો આવતીકાલે તમને પિતાના તરફથી તમારા ધન લાભ થઈ શકે તેમ છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 4. ત્યારબાદ વાત કરીએ આપણે કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શથી શરૂ થાય છે. તો કુંભ રાશિના જાતકો આવતીકાલે
તમારે અજાણ્યાઓને કોઈ પણ કિંમતી વસ્તુ આપીને કોઈ પણ તમારા જોડે તમારી કોઈ પણ કિંમતી વસ્તુની માંગણી કરે કે તમારી કોઈ પણ વસ્તુની માંગણી કરે, અજાણ્યાને આપીને તેની અચૂક તકેદારી રાખવી. કુંભ રાશિના જાતકો, તમે ઉધાર આપવાનું આવતીકાલે ટાળજો કે કોઈને પણ તમે ઉધાર આપતા હો તો આવતીકાલે તે આપતા નહીં. તમારે ઉધાર આપેલું જે તે છે વસ્તુ કે ધન તે અટવાઈ શકે તેમ છે. કુંભ રાશિના જાતકો, નવી વ્યક્તિનું તમારા જીવનમાં આગમન થઈ શકે તેમ છે આવતીકાલે. કુંભ રાશિના જાતકો, આવતીકાલે જે તે લગ્ન જીવનમાં છે તમારા પતિ પત્નીના વચ્ચે કોઈ પણ નાનકડી બાબતે વિવાદ થઈ શકે તેમ છે. તેની ખૂબ જ તકેદારી રાખવી તો આપને કે તમારા વચ્ચે વિવાદ બહુ મોટો ન થઈ જાય. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 5. ત્યારબાદ આપણે વાત કરીએ આખરી એટલે કે મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો, મોટા સોદા ન કરવા આવતીકાલે, અને આવતીકાલે તમને મોટા સોદાઓ મળે કે કરારો મળી શકે તેમ છે. મીન રાશિના જાતકો, ગુપ્ત વાતો તમારી જે છે કે જે ગોપનીય છે કે કોઈને કહેવા જેવી નથી તો આવતીકાલે તમે તે કહેવાનું ટાળશો તમારી ગુપ્ત વાતો કોઈને પણ. મીન રાશિના જાતકો, કોઈના પણ સાથે કોઈ પણ પ્રકારની દલીલોમાં આપને પડવું નહીં. કોઈના પણ સાથે કોઈ પણ પ્રકારની ખોટી દલીલ ન કરતા. મીન રાશિના જાતકો, આવતીકાલે તમે જે તે કાર્ય કરશો પરિણામ તમારી જ તરફેણમાં આવશે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 5. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. આજે આપણે આ કાર્યક્રમમાં કુંડળીના બીજા ભવનની વાત કરી છે. કાલે આપણે ત્રીજા ભવનનું મહત્વ જાણીશું. પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.